વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે એક્ઝામ ટુડે પર ફ્રેન્ડ ફરી એક વખત લઈને આવ્યા છે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક રાષ્ટ્રીય પ્રતીકો જીકે રાષ્ટ્રીય પ્રતીકમાંથી પ્રશ્ન પૂછવામાં આવે છે ભારતના બંધારણનો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે અને મિત્રો જ્યારે પણ 15મી ઓગસ્ટ અને 26મી જાન્યુઆરીની આજુબાજુ એક્ઝામ હોય તો આ ટોપિકમાંથી પ્રશ્ન પૂછવામાં આવે જ છે મિત્રો ટોપિક પર આવીએ ટાઈમ નહીં બગાડીએ ટાઈમ ઇમ્પોર્ટન્ટ છે રાષ્ટ્રીય પ્રતીક જીકે ક્વેશ્ચન નંબર 1 છે ભારતનું રાષ્ટ્રગીત કયું છે બરાબર ભારતનું રાષ્ટ્રીય ગીત કયું છે મિત્રો તો રાઈટ આન્સર શું થશે આમાં તો રાષ્ટ્રીય ગીત કયું છે તો મિત્રો એ છે વંદે માતરમ બરાબર ભારતનું રાષ્ટ્રગીત છે વંદે માતરમ ઘણા વિદ્યાર્થીઓ કન્ફ્યુઝ થતા હોય છે જનગણમન અને વંદે માતરમમાં તો મિત્રો અહીંયા ગીતની વાત કરવામાં આવી છે બરાબર ભારતનું રાષ્ટ્રીય ગીત કયું છે તો ગીત છે વંદે માતરમ ફ્રેન્ડ આગળ વાત કરીએ આપણે તો ભારતનું રાષ્ટ્રીય ગીત ગાવાનો સમયગાળો કેટલો છે બરાબર આ પણ પ્રશ્ન ઇમ્પોર્ટન્ટ રહેશે રાષ્ટ્રીય ગીત ગાવાનો સમયગાળો કેટલો છે બરાબર રાષ્ટ્રગાન જે છે મિત્રો એનો પણ સમયગાળો છે રાષ્ટ્રીય ગીતનો પણ સમયગાળો છે પહેલાં વાત કરીએ આપણે રાષ્ટ્રીય ગીતની તો રાઈટ આન્સર થશે આમાં 65 સેકન્ડ બરાબર 65 સેકન્ડ મિત્રો આ એક કંડમ કોડ લાગે છે બરાબર એટલા સમયમાં જ તમારે આ ગીત ગાવું જોઈએ રાષ્ટ્રીય ગીત ગાવાનો સમય છે 65 સેકન્ડ 65 સેકન્ડ નેક્સ્ટ ભારતનું રાષ્ટ્રીય ગીત વંદે માતરમ સૌથી પહેલાં ક્યાં અને ક્યારે ગાવામાં આવ્યું છે મિત્રો સ્ટાર માર્ક કરી લેજો જે પણ સ્ટાર માર્ક કરું છું એ વધારે ઇમ્પોર્ટન્ટ રહેશે રાષ્ટ્રીય ગીત કયું છે આપણું તો એ છે વંદે માતરમ સૌથી પહેલાં ક્યાં અને ક્યારે ગાવામાં આવ્યું હતું તો ફ્રેન્ડ 1896નો વર્ષ છે 1896 પશ્ચિમ બંગાળનું પાટનગર છે મિત્રો કોલકાતા 1896માં કોલકાતામાં કોંગ્રેસનું અધિવેશન થાય છે આ કોંગ્રેસના 1896 કોલકાતા અધિવેશનમાં રાષ્ટ્રીય ગીત વંદે માતરમ સૌ પ્રથમ ગાવામાં આવ્યું એક પ્રશ્ન એમ પણ પૂછવામાં આવે કે 1896 કોંગ્રેસના કોલકાતા અધિવેશનની અધ્યક્ષતા કોણે કરી હતી તો મિત્રો એ હતા એન રહીમતુલ્લા સૈયાન બરાબર એન રહીમતુલ્લા સૈયાની એના અધ્યક્ષ હતા ફ્રેન્ડ કોંગ્રેસનો તમને ખ્યાલ હશે કોંગ્રેસની સ્થાપના એક અંગ્રેજ અધિકારી A.O. હ્યુમ મિત્રો સાચું સાંભળી રહ્યા છો તમે આજની જે કોંગ્રેસ છે એની સ્થાપના અંગ્રેજ અધિકારી A.O. હ્યુમે 1885માં કરી હતી તો 1896 કોલકાતા અધિવેશનમાં સૌપ્રથમ વંદે માતરમ ગાવામાં આવ્યું નેક્સ્ટ મિત્રો ભારતનું રાષ્ટ્રગીત વંદે માતરમ ક્યાંથી લેવામાં આવ્યું રાષ્ટ્રગીત વંદે માતરમ ક્યાંથી લેવામાં આવ્યું છે એટલે કે એનો સોર્સ શું છે કઈ પુસ્તકમાંથી લેવામાં આવ્યું તો ખ્યાલ હશે તમને આનંદ મઠ બરાબર આનંદ મઠમાંથી રાષ્ટ્રીય ગીત વંદે માતરમ લેવામાં આવ્યું એક પ્રશ્ન એમ પૂછવામાં આવે છે કે આનંદ મઠની ભાષા કઈ છે તો એ છે મિત્રો સંસ્કૃત ભાષા કોણે લખ્યું એ પછીની વાત છે સંસ્કૃત ભાષામાં આ એક સાહિત્ય છે આ આનંદ મઠમાંથી વંદે માતરમ લેવામાં આવ્યું પ્રશ્ન મિત્રો આગળ વધીએ એના પહેલાં એક્ઝામ ટુડેનું લેટેસ્ટ એક વર્ષનું કરંટ અફેર્સ ખાસ કરીને જીપીએસસી પોલીસ કોન્સ્ટેબલ પીએસઆઈ એલઆરડી વનરક્ષક કંડક્ટર ડ્રાઈવર ગુજરાતને લગતી દરેક એક્ઝામ માટે સાથે નેશનલ ગેમ્સ કોમનવેલ્થ ગેમ T20 વર્લ્ડ કપ ફિફા વર્લ્ડ કપ ઓલિમ્પિક પેરાઓલિમ્પિક કોવિડ આઈપીએલ જીઆઈ ટેગ બદલેલા નામ ભારત ગુજરાતના વર્તમાન પદાધિકારી પુસ્તક લેખક કંપની સીઓ બ્રાન્ડ એમ્બેસેડર એવોર્ડ્સ જીકે સ્પોર્ટ્સ જીકે જેવી ટોટલ 40થી વધારે કરંટ અફેર્સની પીડીએફ છેલ્લા એક વર્ષનું કરંટ અફેર્સ 10,000થી વધારે ગુજરાત ભારત અને ઇન્ટરનેશનલ પ્રશ્નો તો પીડીએફ માટે માત્ર ₹250 9510411961 પર ગૂગલ પે ફોનપે પેટીએમ કંઈ પણ કરો સ્ક્રીનશોટ મોકલી આપો 2 મિનિટમાં પીડીએફ મળી જશે મિત્રો તમામ એક્ઝામમાં 100% કરંટ અફેર આપણું પૂછાય છે પ્રશ્ન છે મિત્રો આકાશવાણી અને દૂરદર્શનના પ્રોગ્રામની શરૂઆત શાનાથી થાય છે ફ્રેન્ડ તમને જણાવી દઉં અહીંયા આજે આનંદ મઠ જે છે મિત્રો આનંદ મઠ બરાબર આનંદ મઠ આ પુસ્તક કોનું છે બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાયનું પુસ્તક છે બરાબર તો રાષ્ટ્રગીત વંદે માતરમ આનંદ મઠમાંથી લેવામાં આવ્યું તો આનંદ મઠ જે છે મિત્રો એ બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાયનું સાહિત્ય છે પુસ્તક છે હવે છે આકાશવાણી અને દૂરદર્શનના પ્રોગ્રામની શરૂઆત શાનાથી થાય છે આકાશવાણી અને દૂરદર્શન બેઉ સરકારી પ્રોગ્રામ છે સરકારી ચેનલ પર આ પ્રોગ્રામનું જે મિત્રો સંચાલન કરવામાં આવે છે બરાબર પ્રસારણ કરવામાં આવે છે તો રાઈટ આન્સર થશે આમાં રાષ્ટ્રીય ગીત કયું છે વંદે માતરમ એટલે કે વંદે માતરમથી આકાશવાણી અને દૂરદર્શનના પ્રોગ્રામની શરૂઆત કરવામાં આવે વેરી ઇમ્પોર્ટન્ટ મિત્રો એક્ઝામની દ્રષ્ટિએ
તો આકાશવાણી અને દૂરદર્શનના પ્રોગ્રામની શરૂઆત શાનાથી થાય છે? તો મિત્રો એ વંદે માતરમથી થાય. હવે છે સારનાથમાં આવેલ રાષ્ટ્રીય સ્તંભનો કયો ભાગ રાષ્ટ્રીય ચિહ્ન પ્રતીકના રૂપમાં લેવામાં આવ્યો? તો અશોક સ્તંભ તમે બધાએ જોયો હશે, બરાબર. ક્યાં આવેલું છે મિત્રો? સારનાથમાં આવેલું છે. રાષ્ટ્રીય સ્તંભનો કયો ભાગ? તો ઉપરનો ભાગ. અશોક સ્તંભ આવેલું છે સારનાથમાં, વારાણસી, ઉત્તર પ્રદેશ ખાતે. ઉપરનો ભાગ જે છે મિત્રો એ રાષ્ટ્રીય સ્તંભનો કયો ભાગ રાષ્ટ્રીય પ્રતીકના રૂપમાં લેવામાં આવ્યો? તો ઉપરનો ભાગ લેવામાં આવ્યો છે. વેરી વેરી ઇમ્પોર્ટન્ટ. છે ભારતના રાષ્ટ્રીય ચિહ્નમાં કેટલા સિંહ જોવા મળે? તો મિત્રો તમે આવું કંઈક જોયું હશે, ભારતનું રાષ્ટ્રીય ચિહ્ન, બરાબર. આપણે પ્રતિલિપિ જેવું બનાવી દઈએ અહીંયા આપણે, આવું તમે જોયું હશે, બરાબર. એક બાજુ સિંહ હોય છે, બીજી બાજુ અહીંયા સિંહ હોય છે, ત્રીજી બાજુ અહીંયા સિંહ હોય છે. તો હવે તમે એને એક બાજુથી જોશો તો તમને 3 સિંહ દેખાશે. પાછળનું જે સિંહ છે મિત્રો એ દેખાતું નથી, બરાબર. તો 3 સિંહ આમાં જોવા મળે. રાષ્ટ્રીય ચિહ્નમાં કેટલા સિંહ જોવા મળે છે? પ્રશ્ન એ છે જોવા મળે છે, કેટલા છે એમ નથી પૂછ્યું, કેટલા જોવા મળે. તો તમે ગમે ત્યાંથી જોશો તો તમને 3 જ દેખાશે, બરાબર. અને ટોટલ કેટલા છે? તો ટોટલ છે 4 સિંહ. ટોટલ છે 4 સિંહ, એમાંથી 3 જોવા મળે છે. 3 જોવા મળે છે. હવે છે ભારતના રાષ્ટ્રીય ચિહ્નમાં નીચેનામાંથી કયો પ્રાણી દેખાતું નથી? ભારતનું રાષ્ટ્રીય ચિહ્ન એમાં કયો પ્રાણી દેખાતું નથી? તો ફ્રેન્ડ અહીંયા તમને ક્લિયર કરી દઉં, આમાં 4 પ્રાણી છે. ભારતના રાષ્ટ્રીય ચિહ્નમાં 4 પ્રાણી છે. ઘોડો છે મિત્રો, બરાબર. ઘોડો છે, સાંડ છે જેને ઓક્સ કહેવામાં આવે ઇંગ્લિશમાં, સિંહ છે મિત્રો, સિંહ પણ છે. ચોથો કયો છે મિત્રો? તો ચોથો છે હાથી. બરાબર. હાથી છે. હિરણ નથી. હિરણ જે છે મિત્રો એ નથી. તો રાષ્ટ્રીય ચિહ્નમાં નીચેનામાંથી કયો પ્રાણી દેખાતું નથી? તો હિરણ છે જ નથી તો ક્યાંથી દેખાવાનું? તો સિંહ છે, સાંડ છે, ઘોડો છે અને હાથી છે. આ 4 પ્રાણી જોવા મળે. નેક્સ્ટ, ભારતનું રાષ્ટ્રીય આદર્શ વાક્ય કયું છે? ભારતનું રાષ્ટ્રીય આદર્શ વાક્ય કયું છે? તો રાષ્ટ્રીય આદર્શ વાક્ય કયું છે? તો ફ્રેન્ડ રાઈટ આન્સર થશે આમાં સત્યમેવ જયતે. સત્યમેવ જયતે ભારતનું રાષ્ટ્રીય આદર્શ વાક્ય છે. તો ફ્રેન્ડ ભારતનો રાષ્ટ્રીય આદર્શ વાક્ય છે સત્યમેવ જયતે. વેરી વેરી ઇમ્પોર્ટન્ટ. નેક્સ્ટ, સત્યમેવ જયતે શામાંથી લેવામાં આવેલ છે? હવે પ્રશ્ન છે સત્યમેવ જયતે શામાંથી લેવામાં આવેલું છે? તો ફ્રેન્ડ રાઈટ આન્સર થશે આમાં મુંડકોપનિષદ, બરાબર. મુંડકોપનિષદમાંથી સત્યમેવ જયતે લેવામાં આવેલું છે, બરાબર. મુંડકોપનિષદ. મિત્રો એક પ્રશ્ન એમ પણ પૂછવામાં આવે કે આ મુંડકોપનિષદની લિપિ કઈ છે? તો એ મિત્રો દેવનાગરી છે, બરાબર. મુંડકોપનિષદની લિપિ કઈ છે? તો એ દેવનાગરી છે. આ પણ તમારે ખાસ યાદ રાખવાનું છે, ઇમ્પોર્ટન્ટ રહેશે એક્ઝામની દ્રષ્ટિએ. મુંડકોપનિષદની લિપિ છે દેવનાગરી. હવે છે મિત્રો ભારતના રાષ્ટ્રીય ધ્વજની લંબાઈ અને પહોળાઈનું અનુપાત એટલે કે રેશિયો કેટલું છે? ભારતના રાષ્ટ્રીય ધ્વજની લંબાઈ અને પહોળાઈનું અનુપાત એટલે કે રેશિયો કેટલું છે? તો રાઈટ આન્સર થશે આમાં 3:2, બરાબર. 3:2. આ તમારે વેરી વેરી ઇમ્પોર્ટન્ટ, સ્ટાર માર્ક કરી દેજો. 3:2 છે રેશિયો. ખૂબ ઇમ્પોર્ટન્ટ મિત્રો, એક્ઝામની દ્રષ્ટિએ યાદ રાખવાનું છે. 3:2 જે છે આ રેશિયો છે. પ્રશ્ન તમને એમ પૂછવામાં આવે કે પહોળાઈ અને લંબાઈનો રેશિયો કેટલો છે? તો એ થશે 2:3, બરાબર. પહોળાઈ અને લંબાઈનો રેશિયો છે 2:3. તો આ બે વસ્તુ તમારે યાદ રાખવાની. રાષ્ટ્રીય ધ્વજનો સ્વીકાર ક્યારે કરવામાં આવ્યો? તો 22 જુલાઈ 1947ના રોજ. 22 જુલાઈ 1947ના રોજ એનો સ્વીકાર કરવામાં આવ્યો છે. ભારતના રાષ્ટ્રીય ધ્વજના મધ્યમાં બનેલો ધર્મચક્રનું રંગ કયું છે? ભારતના રાષ્ટ્રીય ધ્વજના મધ્યમાં બનેલો છે મિત્રો ધર્મચક્ર, એનું રંગ કયું છે? તો રાઈટ આન્સર થશે આમાં ડાર્ક નીલો, બરાબર. ડાર્ક નીલો હિન્દીમાં કહેવામાં આવે છે, ગુજરાતીમાં આવે છે મિત્રો વાદળી, બરાબર. વાદળી કલર છે. વેરી ઇમ્પોર્ટન્ટ. ભારતના રાષ્ટ્રીય ધ્વજમાં બનેલ અશોક ચક્રમાં કેટલા આરા આવેલા છે? ભારતના રાષ્ટ્રીય ધ્વજમાં બનેલ અશોક ચક્રમાં કેટલા આરા આવેલા છે? તો ફ્રેન્ડ 24 આરા, બરાબર. 24 આરા. તમે જોયું હશે રાષ્ટ્રીય ધ્વજની વચ્ચે આવી રીતના આરા આવેલા છે, બરાબર. આવી રીતના આરા આવેલા છે. એ છે ટોટલ 24 આરા છે. વેરી ઇમ્પોર્ટન્ટ. 24 આરા યાદ રાખો. નેક્સ્ટ, સ્વતંત્ર ભારતના રાષ્ટ્રધ્વજની ડિઝાઇન કોણે તૈયાર કરી હતી? સ્વતંત્ર ભારતના રાષ્ટ્રીય ધ્વજની ડિઝાઇન કોણે તૈયાર કરી હતી? આ વર્ડ યાદ રાખો, સ્વતંત્ર ભારત, બરાબર. સ્વતંત્ર ભારતના રાષ્ટ્રીય ધ્વજની ડિઝાઇન, બરાબર. સ્વતંત્ર ભારતના રાષ્ટ્રીય ધ્વજની ડિઝાઇન પિંગલી વેંકૈયાએ તૈયાર કરી હતી. ભારતનું રાષ્ટ્રીય ગાન નેશનલ એન્થમ, આગળ આપણે વાત કરીએ રાષ્ટ્રીય ગીત હતું, હવે નેશનલ એન્થમ રાષ્ટ્રીય ગાનની વાત કરીએ આપણે. તો ગાન કયું છે મિત્રો? તો એ છે જનગણ મન. વેરી ઇમ્પોર્ટન્ટ. જનગણ મનના રચયિતા છે મિત્રો રવિન્દ્રનાથ ટાગોર અને એનો સ્વીકાર કરવામાં આવ્યો છે 24 જાન્યુઆરી 1950ના રોજ. આ ડેટ તમારે યાદ રાખવાની છે. રાષ્ટ્રીય ગાન જનગણ મનનું હિન્દી અને ઉર્દુમાં અનુવાદ કોણે કર્યો? તો રચયિતા છે મિત્રો કોણ? રવિન્દ્રનાથ ટાગોર. કવિવર રવિન્દ્રનાથ ટાગોર નોબેલ પુરસ્કારથી વિજેતા છે મિત્રો, બરાબર. પશ્ચિમ બંગાળના હતા.
મહાન કવિ હતા. જનગણ મનનું હિન્દી અને ઉર્દુમાં અનુવાદ કર્યો છે આબિદ અલીએ. આ પણ ઇમ્પોર્ટન્ટ રહેશે. આબિદ અલીએ હિન્દી અને ઉર્દુમાં અનુવાદ કર્યું એનું. સંપૂર્ણ રાષ્ટ્રગાનમાં મિત્રો 5 પદ છે. સંપૂર્ણ રાષ્ટ્રગાનમાં 5 પદ છે અને પ્રથમ પદને આપણે એનો ઉપયોગમાં લઈએ એઝ એ રાષ્ટ્રગાન. ભારતના રાષ્ટ્રીય ગાનના રચયિતા કોણ હતા? તો મિત્રો આગળ પણ વાત કરી ગયા, રવિન્દ્રનાથ ટાગોર. કવિવર રવિન્દ્રનાથ ટાગોર રાષ્ટ્રીય ગાનના રચયિતા હતા. રાષ્ટ્રીય ગાન પહેલી વખત ક્યાં ગાવામાં આવ્યું? ક્યાં ગાવામાં આવ્યું? રાષ્ટ્રીય ગાન પ્રથમ વખત ક્યાં કરવામાં આવ્યું છે? તો અહીંયા પણ મિત્રો કોંગ્રેસનું અધિવેશન છે 1911. જો વંદે માતરમ ક્યાં ગાવામાં આવ્યું? તો 1896 કોંગ્રેસનું કોલકાતા અધિવેશન. જનગણ મન ક્યાં ગાવામાં આવશે? તો 1911. જગ્યા કોલકાતા જ છે મિત્રો, વર્ષ બદલાય છે 1911. તારીખ છે 27 ડિસેમ્બર. 27 ડિસેમ્બરની તારીખ છે. તારીખ યાદ રાખવાનું, બરાબર. અધ્યક્ષ છે મિત્રો બિશન નારાયણ ડાર. બિશન નારાયણ ડાર તે ટાઈમમાં કોંગ્રેસના અધ્યક્ષ હતા. એમણે અધિવેશનની અધ્યક્ષતા કરી હતી. અને કવિવર રવિન્દ્રનાથની ભાણજી છે મિત્રો સરલા, એણે બાંગ્લામાં ગાયું. સરલાએ બાંગ્લામાં ગાયું હતું. આટલું કોન્સેપ્ટ તમારા ક્લિયર થઈ ગયા. સંવિધાન સભા દ્વારા રાષ્ટ્રીય ગાનને ક્યારે સ્વીકારવામાં આવ્યું? સંવિધાન સભા દ્વારા રાષ્ટ્રીય ગાનને ક્યારે સ્વીકારવામાં આવેલું? તો રાઈટ આન્સર છે મિત્રો 24 જાન્યુઆરી 1950ના રોજ ભારતની સંવિધાન સભા દ્વારા રાષ્ટ્રીય ગાનને સ્વીકારવામાં આવેલું છે. અને ભારતમાં સંવિધાન દિવસ મનાવવામાં આવે છે મિત્રો 26 નવેમ્બરના રોજ, બરાબર. 24 જાન્યુઆરી 1950ના રોજ સંવિધાન સભા દ્વારા રાષ્ટ્રીય ગાનને સ્વીકાર કરવામાં આવેલું છે. ભારતમાં સંવિધાન દિવસ 26 નવેમ્બરે મનાવવામાં આવે અને ભારતનું સંવિધાન લાગુ થયો છે મિત્રો 26 જાન્યુઆરી 1950ના રોજ. ભારતના રાષ્ટ્રીય ગાન જનગણ મનને ગાવામાં કેટલો સમય લાગે? તો મિત્રો 52 સેકન્ડ. તમને બધાને ખ્યાલ હશે 52 સેકન્ડ લાગે છે. વાત કરીએ ઓછામાં ઓછી કેટલા સમયમાં આપણે ગાઈ શકીએ? તો 20 સેકન્ડમાં ગાઈ શકીએ. સંપૂર્ણને 52 સેકન્ડનો સમય રાખવામાં આવેલો છે સરકાર દ્વારા. આ એક કોડ હોય છે. નેક્સ્ટ મિત્રો, ભારતનું રાષ્ટ્રીય પંચાંગ કયા સંવત પર આધારિત છે? ભારતનું રાષ્ટ્રીય પંચાંગ કયા સંવત પર આધારિત છે? તો રાઈટ આન્સર થશે મિત્રો આમાં કયો સંવત છે? તો સંવત છે મિત્રો શક સંવત. શક સંવત, બરાબર, શક સંવત. હવે આ શક સંવતની શરૂઆત કોણે કરી હતી? તો કનિષ્કે કરી હતી. ભારતમાં શક સંવતની શરૂઆત કનિષ્કે કરી હતી ઈસવીસન 78માં. મિત્રો થોડીક માહિતી આપું તમને. વિક્રમ સંવતની શરૂઆત મહારાજા વિક્રમાદિત્ય કરી હતી ઈસવીસન પૂર્વ 56માં. ઈસવીસન પૂર્વ, બરાબર. વિક્રમ સંવત જે છે એની શરૂઆત ઈસવીસન પૂર્વ થઈ હતી. એટલે આપણે વિક્રમ સંવતની વાત કરીએ આપણે તો તમને ખ્યાલ હશે કે જે ઇંગ્લિશ યર્સ, ફોર એક્ઝામ્પલ અત્યારે 2023 ચાલે છે. 2023 ચાલે છે અત્યારે, બરાબર. હવે તમને પૂછવામાં વિક્રમ સંવત કયું ચાલે? તો એની અંદર તમારે 56 એડ કરી દેવાના. 56 એડ કરી દેવાના તો એ વિક્રમ સંવત થઈ જાય છે, બરાબર. તો વિક્રમ સંવતની શરૂઆત વિક્રમાદિત્ય ઈસવીસન પૂર્વ 56માં કરી હતી. શક સંવતની શરૂઆત કનિષ્કે ઈસવીસન 78માં કરી હતી, બરાબર. સમજી ગયા? અને આ શક સંવતનો જે મિત્રો સ્વીકાર છે એ 22 માર્ચ 1957ના રોજ કરવામાં આવ્યો હતો. આ પણ ડેટ યાદ રાખવાની છે. શક સંવતનો છેલ્લો મહિનો કયો છે? શક સંવતનો છેલ્લો મહિનો કયો છે? તો રાઈટ આન્સર શું થશે આમાં? ફાલ્ગુન મહિનો. ફાલ્ગુન મહિનો મિત્રો છેલ્લો, બરાબર. તમને જોયા હશો ચૈત્ર, વૈશાખ, જ્યેષ્ઠ, આષાઢ, શ્રાવણ, ભાદરવો, આસો, કાર્તિક, મિક્સર, પોષ માસ, ફાલ્ગુન. તો ચૈત્ર મહિનો જે છે પ્રથમ છે અને ફાલ્ગુન છે મિત્રો એ છેલ્લો છે, બરાબર. તો ફાલ્ગુન છેલ્લો મહિનો છે. ભારતનું રાષ્ટ્રીય પક્ષી કયું છે? તો મિત્રો રાષ્ટ્રીય પક્ષી છે મોર. બધાને ખબર છે રાષ્ટ્રીય પક્ષી મોર છે, પણ એનું લેટિન નામ એક્ઝામમાં પૂછવામાં આવે તો એ છે પાવો ક્રિસ્ટેટસ. પાવો ક્રિસ્ટેટસ એનું લેટિન નામ છે મોર. વેરી વેરી ઇમ્પોર્ટન્ટ. તો ફ્રેન્ડ પાવો ક્રિસ્ટેટસ રાષ્ટ્રીય પક્ષીનું લેટિન નામ છે. હવે જે ભારતનું રાષ્ટ્રીય પશુ કયું છે? તો મિત્રો રાષ્ટ્રીય પશુ કયું છે આપણે? વાઘ, બરાબર. રાષ્ટ્રીય પશુ છે વાઘ. રાષ્ટ્રીય પશુ છે મિત્રો વાઘ. અને આ વાઘનું લેટિન નામ શું છે? આ પણ તમને પૂછવામાં આવે છે. તો વાઘનું લેટિન નામ શું છે મિત્રો? તો વાઘનું લેટિન નામ છે પેન્થરા ટિગ્રિસ ઇનિયાસ. આ જ પ્રશ્ન પૂછવામાં આવે છે. વાઘ કોઈ નથી પૂછવાનો, લેટિન નામ પૂછશે તો પેન્થરા ટિગ્રિસ ઇનિયાસ, બરાબર. મિત્રો ભારતમાં પ્રોજેક્ટ ટાઈગરની શરૂઆત 1973માં થઈ હતી, એ પણ યાદ રાખો. વાઘથી પહેલાં ભારતનું રાષ્ટ્રીય પશુ કયું હતું? તો વાઘથી પહેલાં હતું મિત્રો સિંહ, બરાબર. સિંહ વાઘથી પહેલાં હતું. સ્વતંત્રતા પછી બંધારણ દ્વારા નિમવામાં આવેલ ઝંડા સમિતિના અધ્યક્ષ કોણ હતા? તો મિત્રો એ હતા JB કૃપલાની. વેરી વેરી ઇમ્પોર્ટન્ટ ફ્રેન્ડ. આ થયા પ્રશ્નો. થોડીક વાત કરીએ હવે ભારતના રાષ્ટ્રીય ચિહ્નો છે. તો રાષ્ટ્રીય ફળ કેરી, જેને મેંગીફેરા ઇન્ડિકા કહેવામાં આવે છે. રાષ્ટ્રીય વૃક્ષ છે મિત્રો વડ, જેને ફાઇકસ બેન્ધલિનિસિસ કહેવામાં આવે છે. લેટિન નામની વાત થઈ રહી છે, લેટિન નામ તમારે યાદ રાખવાના. રાષ્ટ્રીય વિરાસત પશુ છે મિત્રો હાથી. રાષ્ટ્રીય મીઠાઈ છે જલેબી.
રાષ્ટ્રીય પીણું છે ચા, રાષ્ટ્રીય નદી છે ગંગા, જેનો સ્વીકાર 4 નવેમ્બર 2008ના રોજ કરવામાં આવ્યું હતું. રાષ્ટ્રીય પુષ્પ છે મિત્રો કમળ, જેનું લેટિન નામ છે નૈલંબો ન્યુન્સીફેરા ગાર્ડન. તો ફ્રેન્ડ, આ હતા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક રાષ્ટ્રીય પ્રતીકો પર વિડીયો. ઉમ્મીદ કરું તમને આ વિડીયો ગમ્યો હશે. ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ ફ્રેન્ડ. ફરી મળીશું નવા વિડીયો સાથે. જય હિન્દ.